ટેરિફ યુદ્ધના કારણે અમેરિકા અને ચીન વચ્ચે વધ્યો તણાવ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના 50% ટેરિફ લાદવાની આપી ધમકી. ચીને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો અમેરિકા ચીની વસ્તુઓ પર વધુ 50% ટેક્સ લાદશે તો તે બદલો લેશે. બ્રિટનમાં પહેલીવાર ટ્રાન્સપ્લાન્ટ ગર્ભાશયથી બાળકીનો જન્મ. બીબીસીના અહેવાલ મુજબ આ ઓપરેશનને 2 વર્ષ પછી ફેબ્રુઆરી 2025માં 36 વર્ષીય ગ્રેસે તેના પહેલા બાળકને આપ્યો જન્મ. બાળકીની માતા ગ્રેસ ડેવિડસન બિનકાર્યક્ષમ ગર્ભાશય સાથે જન્મી હતી. 2023માં ગ્રેસને તેની બહેનનું ગર્ભાશય આપવામાં આવ્યું. આ બ્રિટનનું પહેલું સફળ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ હતું. ઈરાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી આશ્ચર્યજનક જાહેરાત. કહ્યું, અમેરિકા અને ઈરાન તહેરાનના પરમાણુ કાર્યક્રમ પર સીધી વાટાઘાટો શરૂ કરવા માટે તૈયાર છે. પરંતુ ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું કે ઓમાનમાં થનારી ચર્ચાઓ પરોક્ષ રહેશે. ટ્રમ્પે કહ્યું, જો વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન મોટા જોખમમાં મુકાશે. મધ્ય આફ્રિકન દેશ ગેબોનમાં 2023માં થયેલા સત્તા પલટો બાદ પ્રથમવાર રાષ્ટ્રપતિની થશે ચૂંટણી. બોંગો પરિવારના 56 વર્ષના શાસનનો આવ્યો અંત. બળવો કરનાર નેતા બ્રિસ ઓલિગોએ ન્યુગમાં તેલ પર આધારિત દેશ પર પોતાની સત્તા મજબૂત કરવા માટે તૈયાર. મધ્ય ફિલિપાઇન્સના કાનાલોઆના જ્વાળામુખી ફરીથી ફાટ્યો. સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું કે જ્વાળામુખીની રાખ અને અગનગોળા 4000 મીટર ઊંચે સુધી ઉડ્યા. માઉન્ટ કાનાલોઆના ફિલિપાઇન્સમાં સૌથી ખતરનાક જ્વાળામુખી પૈકીનો એક છે.